નજીક આવી ગયો આપણે જે કોઈ સાધન વગર ના આવ્યા હોય બેઠા છે નહીં? અને હજુ એ જવું હોય તો જતા રહ્યા મજા હા અમારા અમે હલવલ થઈશું કારણ કે 1 વાગી ગયો એટલે ગમે એવા હલવલ થાય. સદગુરુ મહારાજનો એક વાત તો નક્કી જ છે, આપણું ચલવા મંડળ કે ગણેશજી કે આપણા જે બેઠા કોઈ દાડો અમારાથી એવું ના બોલાય કે તમને હું જાય પૂછજો. કોઈ દાડો અમારાથી એવું ના કહેવાય કે તમારે ગમે એવો પ્રશ્ન હોય તો અમને પૂછજો. કેમ ના કહેવાય? કારણ કે અમે ભક્તિ કરીએ એને પેલો કે ઇન્જેક્શન છે મલાય તો અમે મૂકીએ ભલે તમારા બરાબર. અમે તમે સત્સંગ કરીએ કે પણ કોઈ પછી આવીને કે 2 કિલો ભજીયા બનાવો તો લોટ જેટલો જુઓ એટલે અમે તો બોલ્યા હોય કે તમારે પૂછવું હોય પૂછજો, ના બોલે પેલું. એટલે સત્સંગ પૂછે કોણ? જે હોભળતો હશે એને વિચાર ઉકલે. સંત શાસ્ત્રનું હોભળતો હશે ને એનો પ્રશ્ન નહીં હોય તોય ઉકેલ છે, ઊભો થશે થશે ને થશે. પ્રશ્નો થાય પણ જે હોભળન વિચાર કરે એનો પ્રશ્ન થાય. બાકી હોભળવા બેહવા ખાતર બેસતો હોય અને હમુરદું હોભળતો જ ના હોય તો એને વિચારે ઉત્પન્ન થવાનો નહીં. અને એનો પ્રશ્ન હોય પછી અમારાથી શક્તિ બનતી હોય એટલું સમાધાન કરી શકીએ. પ્રશ્ન હંમેશા સભામથી ભલે એક જ જણ કરે પણ બધાના માટેનો પ્રશ્ન હોય એનો પ્રશ્ન કહેવાય. ભલે એક જ જણો પૂછતો પણ એ પ્રશ્ન આખા બ્રહ્માંડને લાગુ પડતો હોય. અમે પણ ઉપદેશ લેવા જતા અને કહેતા હતા કે અમે છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરીશું. આપણી બધાએ ગણેરામ મહારાજે જે મહિમા રાખ્યો એમના ગુરુ અને એમના ઘરનું પેલું કાર્ય થવા બદલ ધન્યવાદ કહેવાય. મહિમા તો મહાપુરુષો ચલાવી રહ્યા છે. એટલે આ બધાને જે બેઠા છે એને અમે કેમ બેઠા છીએ અમને ખબર છે. જે જતા રહ્યા ચમ જતા રહ્યા છે એ અમને ખબર છે. આપણે બધા કહેતા હતા કે છેલ્લા શ્વાસ સુધી ગુરુની ભક્તિ કરીશું. હવે આ 1-1.5 વાગે છેલ્લે શ્વાસ આવી રહ્યો, 1.5 વાગે છેલ્લે શ્વાસ આવી રહ્યો. પણ આ તો કહેવાનો અર્થ શું છે? જુઓ ભાઈ, આ બધા જેને આપણે બધા ધંધાવાળા માણસ છીએ. આપણા ખેતરમાં અનાજ ઘઉં કે પાકીને તૈયાર થાય ને જ્યાં વાઢવાનું હોય ને ભાઈ ગણેશજી, તે આપણે શું કરીએ? મજૂરીઓ કરીએ. શું કરીએ? હા, દાળીઓ કરીએ કે નહીં? હા, હવે દાળીઓ તો ટેમ થાય તો નાહી જાય કે ખેતરવાળો ચો નાહી જાય? આ દાળીઓ કર્યો હોય તો 12 વાગે એટલે અત્યારે જુઓ નાહી જાય કે નહીં? પણ ખેતરવાળો ચો નાહી જાય? ગરદાણી ચો થાય? હા, બરાબર. આગો પાછો ચમ થાય છે કે હજુ 1.5 વાગ્યો નહીં, ચમારે દાંતેડો બંધ કર્યો. એટલે હકીકત મારું કહેવાનું શું છે ખબર છે? કે આ શરીર રૂપી એક ક્ષેત્ર છે. આ શરીર રૂપી એક ક્ષેત્ર છે ગણેભાઈ. એમાં બધા બે આયો છે ને એ બધા મજૂરીઓ જ છે. આ શરીર હું આ ક્ષેત્રને કહું છું, બહારનું ક્ષેત્ર નહીં જતો રહે એવું નહીં કહેતો. આ અર્જુન શરીર એક પ્રકૃતિનું ક્ષેત્ર છે. એમાં અમે બધા દાડીઓ ભેળો થયો છે. એક જોવા વાળો આવ્યો છે, એક બોલવા વાળો આવ્યો છે, એક હેડવા વાળો આવ્યો છે. જેમ નેદવા વાળો ને વાટવા વાળા નહીં આવતા. એ મૂળ તો દાડિયા કે મજૂરિયા કે તેમ થાય એટલે ના જતા રહે. તારા એ વાઈટ હો થાય એટલે ભણવાનું જોવાનું જતા નહીં રહેતા દાડિયા. આ હેડવાનો દાડિયો બંધ નહીં થઈ જતો. પણ આ ક્ષેત્ર વાળો આ શરીર વાળો ચોંધા છે. આપણું જ્ઞાન એવું છે કે જો શરીર તમે હોય, થોડો વિચાર કરવાનો છે, શરીર તમે હોય તો આ ખુરશી તમને થતા આવડવું જુઓ. જો શરીર આપણે હોય તો આ ખુરશી તમને થતા આવડવું જોવા.
અને પછી ટેબલ તમને થતા આવડવું જોવે, પછી મકાન તમને થતા આવડવું જોવે. આમ કરતા કરતા આકાશે તમને થતા શરીર શું આટલું થતા આવડ્યું તો ઈમાન આગળ હેડાળો. શરીર હું શું આટલું જો આવડ્યું તો ઈમાન આગળ જ હેડાળો, આગળ હેડાળો. એમ કરતા કરતા ભગવાન શું એમ થતા આવડશે. અને જો આપણે એમ કહેતા હોય કે હું શરીર નહીં, તો તમે ખુરશીએ, તમે દિવાલે, તો તમે હાથમાં, તમે ગણ્યાનીએ અને તમે સાક્ષીએ નહીં. જો અને ના કહેતા હોય તો બધું તમે ના, અને હા કહેતા હોય તો બધું તમે હા. અને જો આ કહેતા હોય કે શરીર એવું શું, તો આ જગત તમે સંતાન. તમે એમ કહેતા કે શરીર એવું નહીં, તો સાક્ષીએ તમે નહીં. જેમ એક જ ઘી મેં તમે જોયેલું, ઘી આપણે બધા નહીં જોયેલું. ચલો ઘી ન આમ ભેગું થઈ જાય, એ ક્યારે ભેગું થાય? શિયાળામાં. અને ગરમી પડે તો ફેલાય, ગરમી પડે તો, અને ઠંડી પડે તો થીજી જાય ને. એમ આ જ્ઞાન બે દિશાઓમાં છે. જાણે ફેલાય તાણે બ્રહ્માંડના રૂપમાં થાય, અને ભેગું થઈ જાય તાણે નિરાકારના રૂપમાં થાય. હમણાં મારા બલજીરામ મહારાજ કહેતા હતા, જો કે મને સારું નતા લગાડતા, પણ કે તમે જાણો હોય તાણે સત્સંગ જુદો હોવો જોઈએ. એ કોઈ મને સારું લગાડ, કારણ કે એ હોફળતા હશે તો જ ખબર પડે. તમારા આપણા પહેલા જૂના કુવા હતા કે નહીં? આપણે બધો પાણી ખેંચતો હતો એટલે આગળના દાડાનું જતું રહેલું. પેલું હતું એ ખેંચ્યું કે જાણે ખેંચ્યું તાણ નવું આવ્યું. જાણે કુવામાંથી પાણી ખેંચો, જાણે ખેંચો તાણે એ ખેંચ્યું છે એ ના હોય. જાણે ખેંચો તાણે તો જ્ઞાની એને કહેવાય કે જાણે બોલો તાણે નવું જોવું જોઈએ. કોખેલી કેસેટો ના હોય, નકર જૂના વાળાનું ભર્યું છે. આ જૂના વાળાને તમે એક કુંડીમાં પાણી ભરી રાખો અને અઠવાડિયું ના ખેંચજો કે વાપરશો નહીં, તો શું થશે? પૂરા પડે કે નહીં? જીવાત પડે કે નહીં? એક ગોખેલી કેસેટ છે એ જીવ દશા છે, જીવ દશા છે. જ્ઞાની પુરુષ તો દરરોજ અવનવું, પણ કેમ આ બધું કરવું પડે છે? ગીતાની વાત કૃષ્ણ અર્જુન કહેવી હતી, પણ મહાભારત ના બનાવવાનો તો કોઈ બાપો ગીતા ના હોપડે. કહેવાનો ઈરાદો ગીતાનો હતો. જેમ આપણા ઘેર દીવા કરીએ છીએ, હવે દીવો હોય નેચે કોડિયું ના હોય તો હમો થાય, નેચે કોડિયું ના હોય તો દીવો થાય હમો. હવે અજવાળું એ કોડિયાનું છે કે દીવાનું? અજવાળું દીવાનું, પણ જલી રાખે છે કોણ? હા, કોડિયામાં અજવાળું શકાય, તાન દીવો જલી એકાય. એમ તત્વ જ્ઞાન વાત છે. તો હું એમ કહું છું, હું પૂછતો નહીં જ્ઞાન એ તત્વ છે કે તત્વ એ જ્ઞાન છે? માટે બલજીરામ મહારાજ કહેતા કે જ્ઞાની પુરુષો પાસે શીખવાની જરૂર છે. આ નોમ એ માઇક છે કે માઇક એ નોમ છે? આ ઓબેલિયાણ ગોમ છે કે ગોમ એ ઓબેલિયાણ છે? આપણી ડગરી બંધ થઈ જાય એવું છે. જેને જંગલમાં જઈ જઈને હાડ ગાળ્યા છે આપણે જ કેનારા, તો તાણે 1 કલાક વધારે બે હતા શું થાય છે? એક બાજુ કે રાફડા કરી નાખ્યા, એક બાજુ હમણાં ચોક હતું કે બલજીરામ મહારાજ અમે બધા બેહી રહેલા અને બાવા તો ઉભા થઈને હેડ્યા. તમારે હું રોવો છે? હકીકત હું ટીકા નહીં કરતો, ખરેખર હું આ ટીકા નહીં કરતો. તો આ બધા આ સમયનો ભોગ આલે તો અમે તો મુખ્ય છીએ. કેમ? આ શરીર પડવું હોય તો પડી જાય, આ શરીર પડવું હોય તો પડી જાય. જેમ આપણે જુઓ, એક મધ હોય ગણેભાઈ, મધ હોય ને તાણે એમાં એક મુખ્ય મધ મોખી હોય. ગણેશજી, મુખ્ય મોખી હોય એને મધુ કહેવાય. અને એ મધુમખી મુખ્ય હોય, અને એ જે જગ્યાએ બેહ લાકડું હોય, હુકું હોય કે પછી 12 વાગ્યાનો તડકો તોડે એવો હોય, પણ મધુમખી જો બેહ બધી મખીનો બેહવું પડે, છૂટકો જ નહીં.
અને એ મોખી ઉડી જાય તો મધ ભરેલું હોય તો બધી મોખીઓને નાહી જવું પડે. એમ આપણી અંદર એક આશક્તિ નામની મધુ મોખી છે અને એ રીએ ઉડી જાય તો બધું વેરાઈ જાય અને એ રીએ બેહી રહ તો એમારો તૂટી પડે તો મધુમખી નહીં ઉડી મધા ઉડ. મધુમખી હજુ આશક્તિ અંદરથી ઉપડી નહીં, આ મોખ હજુ તો ઉપડી જાય તાણ કશું એ ના રહે અને એ રીતે ચોટી રહી છે. કારણ કે આપણે વાત કરીએ છીએ આત્માની અને વર્તી છે વિષયમાં. વાત કરીએ છીએ આત્માની અને વર્તી એનો અર્થ એવો નહીં કે બોટ લીધો નહીં એની વર્તી આત્મામાં હોય અને વાત વ્યવહાર નહીં કરતો હોય તો એ જ્ઞાની નહીં એવું નહીં. અને હોય બેસીને જ્ઞાનની વાત કરતો હોય પણ વર્તી સમજ હોય કશું નક્કી ના થાય. નિરત કહેશે વર્તીના વેગ વેગળા થાય. કેમ છે એક ખેડૂત હતો, આપણે દ્રષ્ટાંત તો એટલા માટે લઈએ છીએ કે એમાં જીવીએ છીએ એટલે જલ્દી ફિટ થાય અને ફિટ થાય એટલે દ્રષ્ટાંત છૂટી જાય. એક ખેડૂત એના છોકરો સમજનો થયો એટલે જે સમય પહેરવાનો આવ્યો બાપવાનો એટલે એને છોકરાને કીધું કે બેટા લે આમાં રહીને તું દળે અને મને જીવતા જીવતા તને આવડે તો કાલ કોઈનું આશા કરવી પડે નહીં. પેલો છોકરો કહેવાય કે બાપા તમે પહેરો ને હવે તમે તો શોખ નહીં પછી મારે જ કરવાનું છે ને. પેલો કે બેટા તું શીખ, આ કે તમે નહીં હોય મારે જ કરવાનું છે. ઓમ કરે પણ ઓમ સમય જતો રહ્યો સવારનો પણ એક જ જણો પહેરે નહીં. ત્રીજો માણસ ઈ થઈને નીકળ્યો કે લે સમય જતો રહ્યો, આ તો એનો એક સમય આવે લહેરી આવે પવનની, આ તમે પહેરતા કેમ નહીં કે આ કે તમે પહેરો. પેલો કે છોકરો કે બાપાને કે બાપો કે એટલે પેલો કે લાવો તાણ હું પહેરું કે તમે પહેરો તો થહ એટલે કે તમે પહેરો તો ઉગવાનું નહીં અને હું પહેરું તોય જેને પહેરવું હોય પહેરો, તમે પહેરો તોય ઉગવાનું અને અમે પહેરીએ જેમ કે અમે પહેરીએ નહીં ઉગે, અમારામાં નહીં ઉગીને તમારામાં ચોથી ઉગશે. ખરેખર અમારામાં નહીં ઉગ્યું તો આ તમારામાં ક્યાંથી ઉગશે? જો આ મારો શરીર ખરું કે નહીં તમારા બધાની નજર આગળની વાત છે. આ આપણું શરીર ખરું કે નહીં પણ આપણે શરીર જેવા નથી. આ આપણે શરીર આ શરીર આપણું છે પણ આપણે શરીર જેવા આ નજરમાં ખુરશી દેખાય છે પણ આપણે ખુરશી જેવા જ્ઞાન આટલું ટૂંકામાં જ પતી જવું છે. તમે આમ જુઓ આ કોકને જોરથી ગળદો મેકો તો બળ તો કોડામાં છે કે ગણેભાઈ? આ બળ હમો હોય કોડામાં. હવે એ બળ વાગે એટલે એ બળ જે વાજ્યું વજન એ કોડાના જેવું હોય ના હોય. આ મુઠાનથી બોલીએ છીએ શબ્દ તો મુઠાનો કહો તો મુઠાના જેવો હોય. તમે રિંગ કરો ને પાણી કાઢો પૃથ્વીનું કહો પતાળમાંથી પાણી નહીં આવતું પણ પૃથ્વીના જેવું હોય. એમાં અમરેલો આત્મા વના જેવો હોય. અમરેલો આત્મા વના જેવો ના હોય પણ એમાં હોય નહીં તો બહાર આવે. હા, શબ્દ મુઠામાં રહેલો શબ્દ મુઠાના જેવો ના હોય પણ આ વંદન પૂજાય છે ને કેમ? ઇન્દ્રિયો છે પણ વિષયોએ એમની સત્તાઓ છોડી દીધી છે માટે પૂજાય છે. વિષયોએ એક મળદું હોય, મારા હમણાં કાલે કોકને પૂછી દઉં કે આપણે મળદાન પાડીને હાથ ચમ જોડીએ છીએ તો જો હાથ છે પગ છે કોણ છે કે નહીં પણ વિષયોએ એનો જે ભોગવટો હતો એ છોડી દીધો. ભોગવટો છોડી દે તો એનો હાથ જોડાય ને તો આ શરીર આમનામ હોર્યું આનો ભોગવટો છોડી દો, આનો ખાલી ભોગવટો છોડી દો તો આપણે સંત ખરા ને ભોગવટો કરવો છે અને સંતમાં લેખાવું હોય. હા ખરું કે હવે જુઓ ભોગવટાનું તો શું હોય, ભોગવટાની જગ્યા ગમે એવો આવીને બિલ્ડિંગ કરે કે ફેક્ટરી બધા પણ જૂનું થાળ જાગે ને ઘર થાળ એ દાડે ભોગવટા વાળું હક કરે અને પેલા જતરું પડે. ભોગવટો છે એટલે આ ઇન્દ્રિયો ઓખ હોય
જોતો ના હોય, કોણ હોય હોભળતો ના હોય, હાથ હોય હલતો ના હોય, પગ હોય બોલતો ના હોય, ઇન્દ્રિયો છે વિષયો એ કોમ ઉપાડી લીધો. અહીં આ માણસને પૂજાય પૂજાય ને પૂજાય. જગતની અંદર જુઓ બધા હું તમે બધા ઠેરથી હોભળતા આવ્યા છીએ. જો થાય વ્યવહારનું એ હોભળવું પડે. અને હોય આવ્યા હોય તો પણ હોભળવામાં રાજા પરીક્ષિતના તોલે આજ સુધી કોઈ નહીં. પરીક્ષિત રાજાએ જે સાંભળ્યું આજ સુધી એના તોલે કોઈ નહીં. સુખદેવજીએ કોઈ ઘેર ઘેર કથાઓ નહીં કરી હોય, એ કથાકાર હતા, કથાઓ નહીં કરી હોય, પણ એક જ દ્રષ્ટાંત આવ્યું કે સુખદેવજી સાંભળનારો હતો. આ સુખદેવજી સાંભળનારો હતો. અને બોલનારો કને કહેવાય? આજ સુધી બધા નહીં બોલ્યા હોય, અષ્ટવક્રા બોલનારો હતો. જનક રાજાના દરબારમાં જઈને આવડી કરી વાય છે. વક્તા એવો આવવો જોઈએ કે હોમાનું ભલું થાય એ રીતે જ બોલતો હોય, પોતાનું રૂચેલું ક્ષેત્ર નહીં. હોમાનું ભલું થાય એ રીતે જ બોલતો હોય તો વક્તા કહેવાય. અને પેલાના એની નજરમાં હોય એના સિવાય કશું જ ના હોય તો એના ઉપાધિ છે એ દુઃખ થાય એની જ લાગણી અને શ્રોતા કહેવાય. ના શ્રોતા હોય ના વક્તા હોય અને બકતા કહેવાય. શ્રોતા વક્તા બકતા ભાઈ ખરું નહીં. એટલે આપણે ખરેખર આ જગતની અંદર આ જગત સોય કાઢી નહીં મેળવું, પણ આપણને જોતા આવડશે એ દાડે જગત જતું રહેશે. આપણને જોતા આવડશે એ દાડે જગત જતું રહેશે. જેમ બે પુરુષો બે બાજુ ઊભા રાખો અને વચમાં એક બહેનો ઊભી રાખો તો એક એનો બાપ થાય છે, એક એનો પતિ થાય છે. હવે જ્યાં હું જોવો એ વ્યવહાર બદલા કે નહીં? આમ જોવો તો એ દીકરી બની જાય, પેલો બાપો બની જાય. આમ જોવો તો એ પતિ બની જાય, તો આ સ્ત્રી બની જાય છે. બોલો નજર ફેરશે કે આ તૈણમ ફેરશે? બસ આપણી સમજણ નજરમાં ફેરશે, બીજા કશામાં ફેર નહીં. એ નજર ફરી જાય તો રીતસર આપણે જે જગ્યાએ જવું છે તોના જ છીએ. અને એ નજર ના બદલાય, ભૌતિકતા ના જાય તો આપણે આધ્યાત્મિકતામાં પેઠા જ નહીં. એ પરમાત્માની વાતો આપણે વાતો કરીએ છીએ પણ ચોય પેઠા જ નહીં. એટલે આપણા ગુરુ આપણી નજર બદલતા નહીં, એની નજર આપણને આલે. અને એ નજર પછી જો આપણને ઉપયોગ કરતા આવડે તો દ્રષ્ટિ બંધ થઈ જાય. આપણા પાસે બેટરી હોય તે આપણે જે જગ્યાએ જતા રહીએ પછી બેટરી બંધ ના થાય. જ્યાં જવું તું અંધારામાં ચાલુ રહી પછી એ જગ્યા આવી ગઈ તો એમ એમ દ્રષ્ટિ છે ને એ બંધ થઈ જાય. દ્રષ્ટિ તો હજવાળી છે, એ દ્રષ્ટિ રીતસર બંધ થઈ જાય. પછી આ જાતે એકલાને જવું પડે. એ દ્રષ્ટિકોણમાં એ બતાવ આવે જ નહીં. સદગુરુના ચરણમાં દ્રષ્ટિ લોપ થઈ જાય અને લોપ થયા પછી આપણું અસલ સ્વરૂપ આવે. ત્યાં કશું નહીં એવું નહીં અને ત્યાં બધું છે એવું એ નહીં. ત્યાં કશું નહીં એવું ગોપ્પો નહીં મારવાનો અને ત્યાં બધું છે એવું નહીં. બધું એટલે આપણું માનેલું નથી, આપણું માનેલું બધું નથી. અને શું નથી? નતા જાણતા એ રીતે તો આવ્યું પાછું. જે નતા જાણતા એ તો આવ્યું કે નહીં? આજ બપોરે હમણાં આવતા જ એક જણાએ કીધું કે આપણે તો બોર્ડ લઈ લીધો તાણથી ભજન એક ધારું ચાલુ જ છે કે એ ભજન ના કહેવાય, એ ઘણો ભરાઈ રહ્યો કહેવાય, એ સણકોણો કહેવાય. બોર્ડ લીધા એટલે ભજન ચાલુ થઈ જાય. ભજન તો આકાર સૈવનનું ભજન કહેવાય. ભજનનો અર્થ પરમાર્થનો કામ કરો. રોમકાશના ગોડા નતા, એને ઉપદેશ લીધો આત્મા નહીં ઓળખાઈ ગયો એ દાડે, પણ શરીર છૂટી તો સુધી સપ્યા નહીં પાછી. તાણીનું નામ ભજન કહેવાય. એમ આ વન્યભાઈને જે કર્યું હોય, અગર તો આ જે ભેગા થયા તમે જે બેઠા હોય આ કષ્ટી પડે છે ને આ રહ્યું ભજન છે. આત્મા નિર્ગુણ છે ભજન થઈ ગયું એવું ના હોય. આવું ભજન ના હોય. કોક વેઠવું તો પડે, કોક વેઠીએ તાણ કોક જતું કરીએ તાણ કોક મળે. કોક તો જતું કરવું પડે કે નહીં? કઈ એમને મળી જાય. હા, આપણે કોઈને સુધારવા ફરતા નહીં. તમે ને હું કોઈને સુધારી નહીં છે, આપણા કરતા તૂટી જાય એવા ગજબના આગળ જતા રહ્યા છે. એટલે આપણે કોઈને સુધારવા ફરતા પણ આપણે બગડી ના જઈએ, તમે બહાર આવીએ છીએ. આપણે સુધારવા ફરતા તો આપણે એક બે અને જાય, પણ આપણે ના બગડી જઈએ. મોણા ફરતો રહે, પોણી હેડતું રહે તો બગડે નહીં. સાધુ એક બાજુ પડ્યો રહે તો બગડે ને, અને હેડતો રહેતો
એમ સંત પુરુષ કોઈને સુધારવા ફરતા નહીં, પણ ખુદ બગડી ના જાય. આમ તો તમે આ બધા છો ને, જો અંદર તું નીકળી ગયું છો તો આ ધોળા લુગડોમાં સંન્યાસીઓ જ છો. આ ધોળા લુગડોમાં સંન્યાસીઓ જ છો. કોઈ લુગડોથી સંન્યાસી હોય એવું નહીં. અને કદાચ પેલા તો થઈ ગયેલા હોય, પણ મોંથી પાછી આસક્તિઓ ભરેલી હોય તો એ સંસારી છે અને આપણે સંન્યાસી છીએ. આ તો અવળું થઈ ગયું છે. એટલે હકીકતમાં આપણે ગમે એટલું હોશિયાર હોય અને આપણામાં અભિમાન ચાણ આવે એ ચોખ્ખી સાબિતી મહારાજ. જાણે આપણને કોક મન તો થાય એટલે આપણામાં અભિમાન આવે. હો વાતોની એક વાત, કોક આપણને વાહ વાહ કરતો થાય એટલે ના હોય તો અભિમાન આવે ને. હા, આ મારા પગના ને એક ટોમેટો છે, આમ હેડાય છે, પણ કોકરો અડ્યો નહીં, કબૂમ પાડી નહીં, કારણ કે સીધા રસ્તે હેડાય છે, પણ પેલો કોકરો અડ્યો એમ કોક મોનતા થયા નહીં એટલે પડી રહેલો અભિમાન પાછો ઊભો થાય, કોઈ જતો ના રહે. એ તો અભિમાન પડેલો ઊભો થાય અને ઘણા દાડા સુધી એ ઊભો ના થાય એને દબાઈ રાખવાની એ ગમે તાણે થાય. સ્પ્રિંગ ઉપર વજન મેલો તો હરકી દેખાય, વજન લઈ લો તો અતિમ થઈ કે નહીં. એમ સતત સંતોની નજરમાં રહેવાનું, સંતોની નજરમાં રાખવાના, તો અભિમાન છે એ જ આત્મા થઈ જાય. આ અભિમાન છે ને એ જ આત્મા થઈ જાય, બીજો કોઈ બની ના જાય. કારણ કે આપણને ભોન નહોતું તે હવે આપણને ભોન થયું અને આપણી બધી વાતો જતી કરો. જેવું વાળો વ્યવહારો નહીં થતા જોઈએ. તમે એક દાડો જતું તો કરી જુઓ. ભગવાન ગીતામાં બોલ્યા અર્જુન મને હુંપી દે, જેવું વારું નહીં જતું. નરસિંહ મહેતા કે માર તો જોજને પર ખાડ સોમડા ગીરધારી તાર જોવાનું. તો એ દાડ આપણે હોય કે નહીં હોઈએ, પણ મોમેરોમાં હોનાના પથરા આયા છે. આ ગપ્પો નહીં. દ્રૌપદીનો ચીર ખેંચે એને જો ખબર હતી, પણ અત્યારે પૂરનારા અરે પણ તમે આમાં જેવા વ્યવહારમાં લાગ્યા, વ્યવહાર નહીં કોઈ ભૂલવાનું નહીં, જેવા આમાં તન મનથી લાગશો તો આપણને ઊંઘ આવે તો આપણા બદલામાં બીજો ઊંઘનારો છે અને આપણી ઊંઘ જતી રહે. હોમો બીજો ઊંઘનારો, કારણ કે આપણે ઊંઘી દીધું છે એ ઊંઘ ચો આવે પેલા ના પાવ આવે. હા, આપણને થાક લાગ્યો, આપણે શરીરમાં જોવો તો થાક લાગે ને લાગે, પણ તમે વનાવામાં જોવો જ નહીં તો એ બધો થાક તમારો પેલા જઈને ચડી બેસે. આ વ્યવહારો પેલા છે. એટલે ગુરુ એ પરમાત્માનું સ્વરૂપ જ છે. જેમ એક નદી વહેતી હોય ગંગા મોડીને હિમાલયથી ઠેઠ સમુદ્રમાં, વચમાં ઘાટ કેટલા આવે, કોઈ ધોબી ઘાટ આવે, કોઈ ધોનારા આવે કે નહીં. હા, હવે એ નદીને એમ છે કે ઘાટ હોય તો જ મારે હેડાય, એ ઘાટ હોય તો જ નદી હેડા, આવું હોય તાર નદી બંધ થઈ જાય ઘાટે શું કરે. એમ સનાતન સત્ય એ પ્રવાહ છે અને આ પંથ બધા ઘાટ છે. બધાય પંથ છે એ બધાય ઘાટ જ છે. સત્યના પંથોને લેવા દેવા જ નહીં. સત્ય વસ્તુને અને આ પંથાપંથીને કશું લેવા દેવા જ નહીં. પંથ વાળો તો કને કે વતી વાળ ગાલન આટલી જમીન મારી, આટલી જમીન મારી કે આ સીધો મારો, આ રે પંથ કહેવાય. હવે આપણે પંથથી લેવા દેવા છે કે પરમાત્માથી? બસ જે પરમાત્માથી જેને લેવા દેવા છે એને પંથાપંથી નહીં આવે. પણ વાડા રોચીને કોક કરવું છે એને સત્ય હાથ નહીં આવે. બીજો એક ટૂંકો દાખલો દઈ દઉં. કશું હતું અમારે તો ધંધો અમારે તો હોપરનારા જો બેઠા બેઠા હુઈ જાઓ ને તોય અમને એમ થા કે ઠંડી વેઠું છે પણ બેઠા હતો. શું તમે સગવડ માગતા નહીં? અમારે સગવડ જોવો હતે નહીં જામે. ભાઈ એક માણસ કાકો હતો અને બેંકમાંથી બોમ્બે જેવી બેંકમાંથી 10 લાખ રૂપિયા લઈને આવતો હતો મારે. હવે એ તો સાદો માણસ, કારણ કે એના પોતાના હકના પૈસા હતા. ટ્રેનમાં બેઠો હતો, તે બેસી રહેલો અને ઉપર એક ગંઠીઓ હતો. ગંઠીઓ મારે નહીં પડાવી લે, મારે નહીં પડાવી લે એટલે પેલી રેલવેની ઉપર જાળી નહીં હોતી તે હોઈ રહેલો. અને કાકા તો પોતાના પૈસા બીક ના હોય, બેઠા બેઠા ગણતા હતા. આવો પેલો ગંઠીઓ એ રહીને જોયું કે 10 લાખ રૂપિયા છે, પડાવી તો ના લેવાય, દાડા પેસેન્જર હોય બીજો.
તે અને હિન્દી પેન અને કાગળ બે કાઢ્યું કને પેલા ગંઠીએ અને પેલો ડોહો ભોળા ભાવે આમ ગણ નંબર પડે એટલે પેલો નોટમાં લખી લે ઉપર બેઠો એ નોટમાં લખી લે એમ કરતા કરતા બધા પૈસા ગણી રહ્યો ડોહો ગુદામ કાઢ્યા પેલા એ બધા નંબરો બાર્યો બાર લઈ લીધા ડોહાન તો આવ્યું નહીં પોતાના પૈસા આવે પેલો આમ નોટ કાઢે અને પેલો નંબર લખી લે બરાબર હવે એ તો ડોહો તો ઉતરીને હેડ્યો એટલે પેલો મારો બેટો ગંઠિયો હતો એ પોલીસ સ્ટેશને જો ગંઠિયો પોલીસ સ્ટેશને જો ફરિયાદ આલી તે પેલો કાકો જાય ને મને છરી બતાવીને 10 લાખ રૂપિયા મારા લઈ ગયો હવે ફરિયાદ વાળાને તો લેવી તો પડે જ પેલી બોલાયો કે કાકા આવો કે હું ભાઈ કે તમે આ ભાઈના પૈસા લઈ લીધા કે પૈસા તો મારા કે પેલો કે ના પેલો કે ભાઈ પૈસા તારા તારી હું સાબિતી કે જુઓ મારા પાસે નંબર વાર હવે પેલા પોતાના પૈસા નંબર હું લે લખવા પડે હવે પેલા જોઈ લીધેલું તે નંબર લખી કાઢેલા ડાયરી પોલીસે બતાવી કે જુઓ નંબર વાર પેલાનો નંબર અને ડોહાની નોટ પેલાનો નંબર ને ડોહાની નોટ બધું એક આવો ઉપરથી ડોહાન લાફો મેલ્યો પોલીસ વાળે કે ઓના નંબર વાર પૈસા આપી દે પૈસા હાલ દેવરાયા છતાં પૈસા નંબર લઈ લીધા એટલામાં હાલી દીધા આ ડોહો એકલો પડે મૂળ ભાથી ગામડાનો હતો ભણેલો નતો પણ ખાઈ બધેલો હતો એટલે એને વિચાર કરે કે પૈસા મારા અને પૈસા આ લોકોએ લાવી દીધા હવે આ એને ખબર હું પડશે કે કાકો એટલે હું એટલે અમને કીધું કે સાહેબ જો પૈસા ના હોય તો આપણે બી હાલી તો દીધા પણ સાબિતી હું એના જ છે એવી સાબિતી હું એટલે કે એના પાસે નંબર છે કે નંબર તો માણસના લખેલા કે એ નંબરે કના લખેલા માણસના લખેલા એટલે પોલીસ કાકાને કે તમારા પાસે હું સાબિતી કે જો આ બેંકની સ્લીપ રહી સિક્કા વાળી પૈસા ઉપર એમ સિક્કો કરીને નહીં હાલતો પેલો બેંકની હા એટલે પોલીસે ઓમ જોયું કારું ગવર્મેન્ટનો સિક્કો છે ખરેખર આ ગલેન્ડરિયા લઈ લીધે સિક્કો તો બેંકનો હોય કે નહીં પૈસાના હાથે એ પેલા પાછો બોલાવીને ઉપર બીજા 2-4 દંડ પાડ્યો અને એવું ફોડ્યું એમાં આ બધાના સત્સંગ અભરી ગંઠિયા નંબર લઈ ગયા છે આ દેખાય રૂપ કહેવાય આવા નામે ઈશ્વર કહેવાય હવે અમે તો ભોળા ભાવે બોલીએ છીએ પણ ગંઠિયા પા બેસીને લઈ ગયા હવે અમારા કરતા નંબર બતાડી રહ્યા જુદા આ હકીકતમાં તો કોઈને શાસ્ત્રનું વાંચ્યું કોકને હમણાં પાય વાપર્યું પણ મૂળ તો નંબર લઈ લીધા છે હું કરીશ પણ બેંકની સ્લીપ ચાલે કઈ એની નંબર ના લખેલા નંબર ચાલે હા એ પેલો કે દેખાય રૂપ કહેવાય અમે કીધું તરસટ ખોટું કહેવાય આ દેખાય રૂપ કહેવાય અમે કહીએ ધારાહાર ખોટું કહેવાય કારણ કે તે દેખાય તારી નજર કહેવાય એમાં જો રૂપ કહેવાનો આવે છે દેખાય એવું કહેવાય બંધ કરી દેજો માઇક દેખા આ બધા ફરજ એવું છે પેલા ગામડામાં નાટક આવતો હતો અરે સિટીઓમાં એક જ લાઈટ મોટી વાર આમ ફેવરો ને કે ગામડામાં ખબર પડે કે આ જગ્યાએ નાટક ચાલે આખું નાટક ના દેખાડે પણ બધાય ખબર પડે એમ જ્ઞાની છે ને એ શીખીને આવે તો એની ખબર પડે અને એની ગુરી ભક્તિનો બતાવો બધાય કે એ ઓને લીધેલો નંબર છે અને હમણાં આપણે 15 કેવું પડ્યું હતું કે ભાઈ તમારે સિંહને બોલાવો કોઈ કોમ હોય તો સિંહને બોલાવો ભાથી એકલો આવો સિંહ કોઈ દાડો શીતળો બીતળો લઈને આવે શીતળો હોય ના જાય કે આ તો વચમાં ખાઈ દા તો જંગલનો રાજા છે કોઈને લઈને આવો પણ હાથીને ના બોલાવતા આખીની જમાટ લઈને આવો એટલે ભગતને કાઠું પડે આખી જમાટ લઈને આવો તમારે જો ઉનાળામાં કોઈને કશું કીધું પણ શિયાળો આવે કે સૈયન છોકરો લઈને આવી જાય ખરું કે નહીં અને આમ કે ભાઈ વખત ના છીએ તો આ બધો ચોથી આવ્યો આમ ખરેખર આ ચોથી આવ્યો
આનો બી તો આ કાળામાં કીધું હતું કે જો ભાઈ ટોળામાં હેડતો નહીં ગણે ભાઈ હોય મને એકલા બોલાવે હું 10 જણ લઈને આવું કે જતારો એમ તો કે જ નહીં જતારો એમ કે પણ દંડ તો મને જ થાય કેમ કે તમે મને 500 કે 1000 હાલવાના હોય પેલા વધારાને 4 આવ્યા થાય હું મારામાંથી હાલવા પડશે ખરું નહીં ભાઈ એટલે આપણે કોઈક લેવા આલવા જઈએ છીએ એવું નહીં અમને કોઈ લેવું છે એવું નહીં અમારે કોઈ ઠીક છે મશ્કરી મજાકમાં ગમે તે બોલી શકીએ બાકી સંત તો છેલ્લા શ્વાસ સુધી જપો નહીં સંત છેલ્લા અને સોળામાં ફરજ છે થોડા ચેલા કરામાં ફરજ સોળામાં ફરજ સંત અવતાર ધારણ કરે ને સોળામાં ફરજ કોઈ દાડો ચેલા કરવા નહીં ચેલો હું કરે હું ચેલો હોય તો આગળ હું કરું ચેલો જ કરું કે હા પણ ચેલાની શક્તિ ફટાફડાની શક્તિ જેટલી હા તો ચેલા હોય એવું કરે અને ગુરુ હોય એવું કરે ગુરુ આ 2 વર્ષ થાય વળી ગુરુ કરે 2 વર્ષ થાય કે લે હવે તું એ તો ચેલા કરજે એટલે ગુરુએ ગુરુ કર્યો કર ચેલા શું કરે તો ગુરુ શું કરે આપણે કશું કરવાનું નહીં આપણે કશું કરવાનું નહીં આપણે જેવા આપણા જેવો થા આપણે મહાપુરુષોએ કીધું કે કરી પોતાના રૂપે રાજી થાય આપણે પોતાના રૂપે તમે ઓળીના ભડકામાં એક નાળિયેર નાખો તો પછી અગ્નિ થઈ જાય બીજું કોઈ કારણ આત્માને જે વાતો કરતો હોય આત્મામાં તમે પડો તમારું જગત જ આત્મા બની જાય કાઢી નાખવાનું નહીં આખું જગત આત્મા બની જાય હા અને કે શબ્દોમાં બની જાય એમાં તો કોઈ મેળ આવતો નહીં શબ્દમાં તો હું સગું કરા હ ખાલી અને એમાં આ જગત છેતરાતું હોય ને તો શબ્દોમાં લોકો શબ્દોમાં છેતરાઈ જાય છે અને જ્ઞાનીને તો જમ કોક હોય ને ખીલખીલાટ ચા ન થાય કદાચ આપણે કોક બોલાવે તો માથું જલે એ વધારાની વાતોમાં પડે જ નહીં તો સમજવાનું કે હવે આ વન વેરાગ જાગ્યો છે હવે આ અભાવ વન થયો છે પણ આ તો ઓય બેઠા હોય તો એ સંસારની વાતો બહાર ઉભા હોય તો મને 2-4 આજે વાયા હતા કે મારા શું કરો છે એનું એ કરું જ કીધું હવે એને એ સમજવું એ ના સમજવું તો એને જોવાનું હોય હા કે મારા તમે ભાઈ જેટલા કીધું હું જ એકલો છું ને હકીકતમાં હું જ એકલો છું એટલે કે મારા કોઈ નહીં કીધું નહીં બપોરે એવું કીધું કે ભાઈ કે મારા તમે તો જૂના છો કીધું તને ખબર એટલી તો ખબર પડી એટલે કે ચેલા ચેટલા કર્યા હતા સુધી કીધું તાઈ ચોથો ચેલો કરવો જ નહીં ગણાય 3 ચેલા હાલ સુધી કર્યા છો હા નોટમ તો ઘણાના નામ લશો પણ છેલ્લા 3 કર્યા છો તે સવારે ઉઠું તે હોજે ઊંઘું તો મારી ચિંતા કરો છો 2 જણા શાકભાજી લઈને જાય છે 1 જણો દુકાન જાય છે 3 મારા ઘરના ચેલા છે ચોથા ચેલાનો હું વિશ્વાસ હા મારા 2 જણા સીધા પોકી જાય છે ડોશીના છોકરાને બહુ 2 અને પેલું નોકરી જતો રહેશે બોલો આ 3 ચેલા ઘરના હારા કે આ બહારના હારા એટલે સજાતીય કુટુંબ હોય આપણે કીએ વાતમાં હા કરતું હોય તો ખરેખર આપણું ઘર સુધારીએ આ નકરી ભક્તિ જ છે ઘર સુધરી જાય ને તો એકલી ભક્તિ જ આ તો કહેવાય એવું નહીં માર્ગ ઉપર તો બોલાય નહીં અમે આઈનો હોય 2 છોકરો દારૂ પીને ગમમાં ગાડે બોલતો હોય સાચું છે એટલે પેલાને સુધારવાનો છે કે મનન તમોને હા એને સુધારવાનો છે ને કે અમારે તો કેવું છે આ બોનોને ખબર છે ઘરમાં વાળવું હોય તો હું જોવો બોન હા હાવેણી અને બહાર વાળવું હોય તો એ અમે આ બહાર વાળવા મોટા ના હોય એટલે ખરેખર આ બાર વાળ્યામાં અમારા ઘરમાં બધું કસ્તર જેવું થઈ ગયું ખરું તમારે જુઓ ગણેશજી કે ભાઈ ગણેશભાઈ તમે કમો આપણા ઘરમાં લોક કરીને ચોખ્ખી કાચની બારીઓ બંધ કરી દો તિજોરી હોય કે ગમે તે હોય કે જે કોઈ ઘર સામગ્રી હોય તમે 25 વર્ષે આવો અવાજ આવે એવું નહીં એ રીતે બંધ કરો તોય ધૂળ પડશે ને જો થઈને શિખર પ્યા હવાય નહીં જતી પણ ધૂળ પડશે ને
આવા ધૂળ ફળા એટલે તિજોરી આમ ઢંકાઈ જઈ કે જતી રહી? ઢંકાઈ જઈ. આવા ધૂળ ખંચેરી નાખો તો દેખાય. આ ધૂળથી ઢંકોણી હતી કા? એમાં આ શરીરમાં એક તત્વ છે ને, તે આપણે ચોક બહાર જતા રહ્યા છીએ વ્યવહારોમાં, બુદ્ધિમાં, હોશિયારીમાં, એટલે થોડી મેલ વળ્યો છે, થોડો અંદર પડ્યો ચેતન વસ્તુના ઉપર થોડો મેલ વળ્યો છે. બહુ ધ્યાન રાખી તોય વળ્યો છે ને વળ્યો છે. પણ જાણે એને ખંચેરી નાખો, સદગુરુ મળી જાય એટલે આ મોંથી નવી તિજોરી ને એના એ જ અવિદ્યા કહેવાય. આ અવિદ્યાને કાઢી નાખો, અંદર ચળકાટ મારે એ તો એના એ જ છે. અંદર જો ચળકાટ મારે ને એ તો ગુરુએ નહીં આલ્યો. દીવામાં જ વાળું ગાસ્તેલ આલે કે દિવાળી આલે? હા, દીવામાં જ વાળું ગાસ્તેલ આલે કે દિવાળી આલે? આ હળગાબાની બે ફેર પૂછું ને ત્રીજી ફેર લોચાઈ જવાના છો. ત્રીજી ફેર 20 લોચાઈ જવાના છો. હારું ગાસ્તેલ અજવાળું હલતો હોય અને દિવાસરી ના હળગાવો તો બે જોવો કે નહીં? હા, ગાસ્તેલ ને દિવાળી અને આપણે વસો ના હોય તો ચમ તમારે બે જોવાનું થતું હોય તો અને પેલો શૂરદા હોય તો બોલો દિવાળી અલગ અમદાવાદ વનમ યુક્તિ કહેવાય. વનમ હા, એટલે અજવાળું તો વાસવાનું છે કે દિવાળીનું કે ગાસ્તેલનું? વાસવાનું અજવાળું છે યાર. એમાં જ્ઞાન વિચાર શક્તિનું છે, શાસ્ત્રોનું નહીં. વિચાર શક્તિ છે. એકદમ વિચાર શક્તિ પ્રગટ થઈ જાય તો તમારે કશું કરવાનું નહીં. તમે આના સંસારમાં ફેરો પાડ. સતગુરુ મહારાજની જય.